સુરેન્દ્રનગરમાં રણના 130થી વધુ અગરિયાઓને રણ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે। તો રણના અગરિયાઓને આપવામાં આવેલ નોટિસ મુદ્દે અગરિયાઓ હવે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા। ફોરેસ્ટ વિભાગ અગરિયાઓ પર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। 130થી વધુ અગરિયાઓને ફોરેસ્ટ વિભાગ દ્વારા નોટિસ આપી અને ફોરેસ્ટ વિભાગની જમીનમાં પાટાઓ બનાવી અને અગરિયાઓ દ્વારા મીઠું પકવવામાં આવી રહ્યું છે। તો મીઠાનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ થવાનું છે। તે દરમિયાન નોટિસો ફટકારવામાં આવતા અગરિયાઓમાં ભારે રોષ જોવા મળ્યો। થોડા સમય પહેલા ધારાસભ્ય અગરિયાઓની વેદના જાણવા રણમાં ગયા હતા। ત્યારબાદ વન વિભાગે નોટિસ આપવાની શરૂઆત કરી હોવાનો પણ આરોપ સામે આવ્યો છે। તો ગાંધીનગર સુધી રજૂઆત કરવાની તૈયારી અગરિયાઓએ દેખાડી છે। આ સાથે વધુ અપડેટ્સ માટે સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સચિન, અહીં 130થી વધુ અગરિયાઓને રણમાં જે પ્રકારે ખાલી કરવા માટે નોટિસ આપી છે અને હાલ ગાંધીનગર સુધી રજૂઆત કરવાની પણ અગરિયાઓએ તૈયારી દેખાડી છે, શું છે આ સમગ્ર મામલો? જી, જો વાત કરવામાં આવે તો ફોરેસ્ટ વિભાગ દ્વારા અગરિયાઓ પર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। જ્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા 130થી વધુ અગરિયાઓને ફોરેસ્ટ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે। નોટિસને લઈને અગરિયાઓ ગાંધીનગર સુધી રજૂઆત કરશે તેવું પણ અગરિયાઓ દ્વારા જાણવા મળ્યું હતું। બિલકુલ, તમામ માહિતી બદલ આપનો આભાર। જે પ્રમાણે માહિતી છે એ પ્રમાણે 125થી પણ વધારે અગરિયાઓને નોટિસ બજાવવામાં આવી છે। તો આ જે પ્રમાણે ધારાસભ્ય શ્રી કદાચ ત્યાં એમની સંવેદના વ્યક્ત કરવા માટે અગરિયાઓનો પ્રશ્ન સાંભળવા ગયા કે અગરિયાઓનો પ્રશ્ન ઊભા કરવા ગયા, એ તો આવનાર સમય જ બતાવશે। પરંતુ હું આપના માધ્યમથી અગરિયા પરિવારને સ્પષ્ટ કહેવા માગું છું કે ખેડૂત હિતરક્ષક સમિતિ તમારી સાથે અડીખમ રીતે ઊભી રહેશે। જ્યાં પણ જરૂરિયાત પડશે તમારા હક અને અધિકાર માટે લડત કરવી પડશે તો પણ અમે ખભેથી ખભો મિલાવી તમારી સાથે લડીશું। પહેલેથી પાટા કરી જ્યારે બ્રિટિશ સરકાર જ્યારે રણ ખોલ્યું અને એ સમયથી ને જ અમે આ રણમાં પાટા કરી। હવે ફોરેસ્ટ વિભાગે અમને નોટિસ આપવાનું ચાલુ કર્યું હોય તો હવે સરકારને પણ અગરિયાના રોજી રોટીને વિચારવું જોઈએ અને સરકારને એવો અમને કાયમી હક આપવો જોઈએ કે રણમાં અગરિયો રરી ખાય અને એના છોકરા રજરે નહીં, તો જ અમને આ સરકાર અમારી જો હાથ પકડે તો સારી વાત છે, ન કે અમારી પણ રોજીરોટી અમારે ક્યાં કમાવા જાવી પછી। અને અમારે રણમાં મીઠું પાડી તો એ ખારાકોટાના ગામમાં આવે, અહીંયા પણ હજારો લોકોને ફાયદો થાય છે અને એમાંય 1000 લોકો કામ કરે છે। અને જો અગર બંધ થઈ ગયું તો પછી આ હજારો માણસો જે 5-6 ગામના આજુબાજુના બધાએ પણ જો કામ કરે તો એમને પણ વાંધો પડી જશે।